નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। દહેજ વાગરામાં કેમિકલ પાવડર ચોરી પ્રકરણમાં એસઓજી પોલીસ કોન્સ્ટેબલ સાથે વધુ 14 ની ધરપકડ। લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને સબજેલમાં ધકેલાયા। अनुसूचित परिवार ने सामूहिक आपघात की दुष्प्रेरणा आपनार अमदावादना जिम ट्रेनर सामे एट्रोसिटी और दुष्प्रेरणा गुनो दाखल। जिम ट्रेनर वॉन्टेड रहता तेनी मातानी धरपकड़। दुष्प्रेरणा में मातानी पण संडोवणी होवाना आक्षेप साथे तेमनी धरपकड़ कराई। थाम गामे डम्पिंग साइड मुद्दे ग्रामजनों मैदान में आवता अधिकारीओए वीला मोड़े परत फरवू पड्युं। एसडीएम मामलतदार सहितना अधिकारीओ पहोंच्या हता स्थळ पर। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર। ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે। અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે। બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું। અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી, પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે। અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ। તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ढाबा, नबीपुर, NH48, भरूच। 12 के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। થાન ગામે ડમ્પિંગ સાઇડ મુદ્દે ગ્રામજનો મેદાનમાં ઉતરતા અધિકારીઓએ વીલા મોડે પર ફરવું પડ્યું હતું। કેમ કે આ લોકો તો સત્તાનો એમને એટલો નશો આવી ગયો કે આ ગામ લોકોને દબાવવા માટે તાલુકા પોલીસ સ્ટેશનની ફોજ ઉતારી દીધી હતી। તો શું તમે પોલીસને બોલાવીને અમને ઉપર દમન કરવા માંગતા હતા? ખાસ તો જિલ્લા વહીવટીતંત્ર પાસે અમારો સવાલ છે કે શું ઠામ, કંઠારી અને મનુબળના ગામના લોકો તમે સત્તાના જોડે એમને પોલીસથી દબાવવા માંગો છો? અમારી વ્યાખ્યા ખરાબ નહીં જવો જોઈએ પણ અત્યારે છે ને જો પરિસ્થિતિ એવી છે કે એક તો વાયરસનું વાતાવરણ છે બધા પ્રિકોશન્સ લઈને થોડા દિવસ આપણે છે ને બીજી સાઈડ તમે કીધું ને કાસદ પછી જાડેશ્વર બધી જગ્યા શોધી જ રહ્યા છે એવું નથી પણ તમે વિચાર કરો કે જેમ તમને તકલીફ થાય છે તેમ 94 ગામ મારા માટે મેડમે 3 દિવસ માંગ્યા, અયુબભાઈ 10 દિવસ આપ્યા તમને, ત્યાર પછી 1 દિવસ માંગ્યો, 10 દિવસ આપ્યા। 3 વર્ષથી આ પ્રોબ્લેમ છે, 3 વર્ષથી એવું કહો
રમેશભાઈ આ તમને તમારા નામથી પાછું 1 મહિનો વૈધો તેથી સમજી જો આગળ હવે બધા લોકો આ તમામ આગેવાનો બધા ભેગા છે અહીંયા ઘડી અને આજે આ વસ્તુ થઈ છે રમેશભાઈ બિલકુલ તમને એટલા માટે અભી ફોન કર્યો કે તમારું નામ લીધું હું રમેશભાઈ સીધી વાત કરું દેવગોળા મેડમ આ ડેપ્યુટી કલેક્ટર બેહેલા છે પણ રમેશભાઈ તમારી એક રિસ્પેક્ટ છે તમને તમારા નામ પર 3 વર્ષ આ વસ્તુ ચાલતી હોય અને આજે બી જાડેશ્વર બંધ કરીને અહીંયા ચાલતું હોય યોગ્ય બાબત છે કેટલા સપોર્ટ કરશે ગામ લોકો કઈ સુધી સપોર્ટ કરશે સાયખામાં પોતાની માલિકીની જગ્યામાં નાખવું નથી સાયખામાં પોતાની માલિકીની જગ્યામાં નાખવું નથી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકાએ છેલ્લા ઘણા સમયથી થામ ગામમાં ખેડૂતની જગ્યા ભાડે રાખી ડમ્પિંગ સાઇટ ઊભી કરી હતી અને વારંવાર ગ્રામજનોના વિરોધના વંટોળ વચ્ચે અધિકારીઓએ ગ્રામજનોને 3 મહિના 6 મહિનાના વચનો આપી ડમ્પિંગ સાઇટ ચાલુ રાખી હતી અને અંતમાં વધુ 3 મહિના માટે ડમ્પિંગ સાઇટ ચલાવવા માટે નગરપાલિકાએ લેખિતમાં ગ્રામજનોને બાહેધરી આપી હતી જેના પગલે 3 મહિના બાદ વધુ 3 મહિના ડમ્પિંગ સાઇટ ચાલી હતી પરંતુ ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં જ રોગચાળાને લઈ ગ્રામજનો ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી ભરૂચ નગરપાલિકાનો જે શહેરનો ડમ્પિંગ સાઇટનો કચરો થામ ગામ પાસે આજથી 3.5 થી 4 વર્ષ પહેલા હંગામી ધોરણે નાખવાની વ્યવસ્થા કરવામાં આવેલી ત્યારબાદ નગરપાલિકાએ જો હુકમ હતી અને સત્તાનો દુરુપયોગ કરીને થામ મનુબા અને કંઠારા ગામના લોકો સાથે દાદાગીરીનો ઉત્પન્ન કરવા ગયા એ હિસાબથી અહીંયા કચરો નાખવાનું અવિરતપણે ચાલુ રાખ્યું ત્યારબાદ સ્થાનિક લોકો અહીંયા આવતા નગરપાલિકા દ્વારા લેખિતમાં અપાવેલું કે ભાઈ 6 મહિનામાં બંધ થશે ત્યાર પછી બીજા 10 મહિના થઈ ગયા બંધ ન કરતા આજ રોજ તારીખ 1/8/2024 ના રોજ ભરૂચ નગરપાલિકાના સીઓ સાહેબ એસડીએમ મેડમ મામલતદાર મેડમ અને તાલુકા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ થામ ગામની પાસે આવેલી કંઠાયાની સીમમાં ડમ્પિંગ સાઇટ પર આવ્યા અને પોતાની જો હુકમીથી અહીંયા ગેરકાયદેસર ગ્રીન ટ્રિબ્યુનલના મનાઈ હુકમ સરકાર દ્વારા કીધેલું છે કે કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર પાસે કે ખેતીની જમીન પાસે કચરો નહીં નાખવો પરંતુ દાદાગીરી કરવાના બહાને અહીંયા મોટી પોલીસ ફોર્સ લઈને આવ્યા અહીંયા કચરા નાખવાની કોશિશ કરી જ્યારે સ્થાનિક આજુબાજુ ગામના સરપંચોને આગેવાનો લોકોને ખબર પડતા અમે પણ અહીંયા સ્થળ પર આવ્યા અમે એસડીએમ મેડમ મામલતદાર સીઓ સાહેબ જો વાતચીત કરી કે સાહેબ તમારી પાસે વિશાળ જગ્યાઓ છે વિલાયત જીઆઈડીસીમાં સરકાર દ્વારા જગ્યા આપેલી છે તમે ત્યાં નથી નાખતા ગઈકાલે અમે આવો જ એક પ્રશ્ન ઉભો કર્યો જાડેશ્વર વિસ્તારમાં જ્યાં મૂર્તિઓનું વિસર્જન થાય તે તળાવમાં પણ આ કચરો નાખવા જતા હતા સ્થાનિક લોકોના વિરોધના કારણે ત્યાં પણ બંધ કર્યું અને આજે પોલીસના જોડે અને સત્તાના જોડે આ લોકોને દબાવવાનો પ્રયત્ન છે આ બિલકુલ ભરૂચ જિલ્લા માટે શરમજનક ઘટના છે તમે જો સત્તાના જોડે આ કામ કરવા ગયા હતા પરંતુ સ્થાનિક લોકો અહીંયા આવી જતા જ્યારે અમે એમને લેખિતમાં ડોક્યુમેન્ટ બતાવ્યા કે મેડમ આ અનલીગલી નખાઈશ એસડીએમ મેડમને મામલતદારને અને સીઓને અને પોલીસને જ્યારે મેં જોયું કે આ બિલકુલ અનલીગલી સદંતર ખોટી રીતે ચાલે ત્યારે 2 કલાકના ગામ લોકોની મહેનત અને સરપંચીઓ અને ગામના નવયુવાનો જોરદાર રજૂઆત કરતા અહીંયાથી 100 જેટલી ગાડી નગરપાલિકાને આવેલી હતી એ અત્યારે અહીંયાથી પરત ગઈ અને અહીંયા કાયમી ધોરણે આ ડમ્પિંગ સાઇટ બંધ કરેલી છે ભરૂચ નગરપાલિકા ફરી એકવાર ડમ્પિંગ સાઇટ વિનાની રહેતા ડોર ટુ ડોરના 50 થી વધુ વાહનો તેમજ ટ્રેક્ટર સહિતના અન્ય વાહનો કચરાથી ભરચક પડ્યા હતા અને આખા ભરૂચ શહેરમાં કચરાના ઢગલાઓ જામ્યા હતા જેના પગલે કચરાના નિકાલ માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે જાતે મક્તમપુર બોરભાઠા બેટ નર્મદા બંગલો સોસાયટી નજીક શ્રીજી વિસર્જન માટે બનાવવામાં આવતા જળકુંડ નજીક પ્રાઇમરી કલેક્શન સેન્ટર ઊભું કર્યું હતું જેની સામે સ્થાનિકોના વિરોધના વંટોળ સાથે સ્થળ ઉપર જ લોકો ઉમટી પડ્યા હતા અને સાઇટ 24 કલાકમાં જ બંધ કરાવવાની નોબત આવી ગઈ હતી નગરપાલિકા ડમ્પિંગ સાઇટ વિનાની રહેતા ફરી એકવાર જ્યાં ગેરકાયદેસર થામ ગામે ચાલતી હતી તે ડમ્પિંગ સાઇટ ઉપર કચરાનો નિકાલ કરવાનો વાહનો પહોંચતા સ્થાનિક આજુબાજુના ગ્રામજનો સરપંચો મેદાનમાં ઉતર્યા હતા અને વિરોધ કરવા ઉતરી આવ્યા હતા 50 થી વધુ પોલીસના કાફલા સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ મામલતદાર એસડીએમ સહિતનો અધિકારીઓ પણ દોડી આવ્યા હતા ગ્રામજનોએ કહ્યું ગોળી મારવી હોય તો મારી દો કચરો તો નાખવા નહીં દઈએ તેમ કહી 2 કલાક વિરોધ દર્શાવતા તમામ અધિકારીઓ કચરાના વાહનો સાથે વિલા મોડે પરત ફર્યા હતા ભરૂચ નગરપાલિકામાં 1 અઠવાડિયાથી ઘન કચરા નિકાલ માટેની સાઇટનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે નગરપાલિકા દ્વારા અગાઉ હંગામી ડમ્પિંગ સાઇટ કંથારિયા ગામે કરવામાં આવેલ હતી અગાઉ આ જગ્યાએ પ્રાઇમરી કલેક્શન માટે આજુબાજુના ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને એમની સાથે ચર્ચા વિચારણા કરીને એમની મદદથી એ સાઇટ ચાલતી હતી નગરપાલિકાની કાયમી ઘન કચરા નિકાલની સાઇટ સાયખા જીઆઈડીસીમાં ફળવાયેલ છે પરંતુ
ત્યાં લોકલ વિરોધ હોવાને કારણે હજી એ સાઇટ અમે ચાલુ કરી શક્યા નથી. અત્યારે અમે પૂરજોશમાં એ સાઇટ ચાલુ થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે સાથે કચરો ખુલ્લો ડમ્પ ન થાય અને એનું પ્રોસેસિંગ થાય એના માટે પણ અમે કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ. આ કાર્યવાહીમાં 15 થી 20 દિવસ 1 મહિના જેવો સમય જાય એવો છે. એટલે આજે અમે લોકોએ કંથારિયા ગામે સરપંચશ્રીઓને બધાને એકઠા કરી અને એક વિનંતી કરેલ હતી કે થોડો ટાઈમ આ સાઇટ ચાલવા દે, પરંતુ ત્યાં સ્થાનિક લોકોની રજૂઆતો અને સરપંચશ્રીઓ જોડે ચર્ચા વિચારણા થતા તેઓએ અમને અપીલ કરી હતી કે હવે અહીં કોઈ પ્રકારનો કચરો ડમ્પ કરવામાં આવે તો ગામ લોકોની સંમતિ નથી. જે બાબતે અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને હાલ અમે બીજી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અંકલેશ્વર GIDC ખાતે પ્લાન્ટ છે એ પ્લાન્ટ જોડે ચર્ચા વિચારણા કરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છીએ. અનુસૂચિત પરિવારને સામૂહિક આપઘાતની દુષ્પ્રેરણા આપનાર અમદાવાદના જીમ ટ્રેનર સામે એટ્રોસિટી અને દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થતાં આરોપીની માતાની પણ ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરની પત્નીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ બેડરૂમમાં સૂતેલા પોતાના બાળકનું ગળું દબાવી હત્યા કરી પોતે અંકલેશ્વરના ગડખોલ રેલવે ટ્રેક ઉપર ટ્રેન નીચે પડતું મૂકી સામૂહિક આત્મહત્યા. પ્રકરણમાં મૃતક રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરે લખેલી 2 સુસાઇડ નોટ પોતાના પિતાને મોકલી રાજા શેખ નામના વ્યક્તિએ તેનું જીવન બરબાદ કર્યું હોવાના આક્ષેપ કરતા આખરે પોલીસે જીમ ટ્રેનર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી મૃતકના પિતા જાદવભાઈ મકવાણાએ અંકલેશ્વર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે ગત તારીખ 3/7/2024ના રોજ ફરિયાદી તેમના ઘરે મોડી રાત્રે એટલે કે 12 વાગ્યા પછી 4/7/2024ના રોજ 1:11 જાગ્યા હતા અને તેઓએ મોબાઈલ ફોન ચેક કરતા પુત્ર જતીનના મોબાઈલના વોટ્સએપ ઉપરથી મેસેજો આવ્યા હતા, જેમાં 9 મેસેજ અને 3 PDF ફાઇલ હતી, જેમાં મેસેજ લખેલા કે પપ્પા ત્રુપલે સુસાઇડ કરી લીધો છે, મેં વિહાન બાળકને મારી નાખ્યો છે અને હું હવે સુસાઇડ કરવા જાઉં છું. ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેનમાં, માફ કરજો, બધા શાંતિથી રહેજો. રાજા શેખને ના મૂકતા પોલીસ કેસ કરજો, સમાજમાં બધાને ખબર પડે એમ કે જો કે આવું થાય છે, બધા સાંભળીને રહે. ભારતીબેનને પણ ના માફ કરતા અભિનંદન સરનો મોબાઈલ નંબર છે, એમની સાથે વાત કરજો. મારા મેસેજ મળે એટલે જેવા ગંભીર મેસેજો સગા દીકરા જતીન મકવાણાએ પોતાના પિતાને કર્યા હોવાના આક્ષેપ ફરિયાદમાં કર્યા છે. અમદાવાદના જીમ ટ્રેનર રાજા શેખ ઉર્ફે ખલીલ ફુઝામા શેખ જતીન મકવાણાની પત્ની સાથે આડા સંબંધ રાખી આખું પરિવાર બરબાદ કર્યું હોય તેવા આક્ષેપ પણ સુસાઇડ નોટમાં કર્યા હતા. મારો દીકરો જતીન મકવાણા પશ્ચિમ રેલવેમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે દસકોઈ તાલુકાના બારેજડી ખાતે નોકરી કરતો હતો. ત્યાં તેમની પત્ની ત્રુપલ અમદાવાદ ખાતે કે વસ્ત્રાલ ખાતે જીમમાં જતી, ત્યારે રાજા શેખ નામના જીમ ટ્રેનરે તેને ફોસલાવીને ભોળવીને એનકેન પ્રકારે સમાજમાં બદનામ કરવાની બીકે અને ધમકીઓ આપીને તેમજ અમે અનુસૂચિત જાતિના હોય એવું એને જાણતા હોવા છતાં ભયમાં રાખીને એને મરવા માટે મજબૂર કરી છે. એવા ત્રાસથી, સતત ભય અને ત્રાસથી ત્રુપલે ભરૂચ ખાતે આત્મહત્યા કરી. આ જોઈને જતીન પણ ગભરાઈ જતા પોતે પણ સુસાઇડ કરી લે છે. આમ જતીન, તેની પત્ની અને નાના બાળક પણ 3 જણાના મૃત્યુ થયેલ છે. આવા ભયંકર ગુનામાં રાજા શેખે અમારી ઉપર આખા પરિવારનું પૂરેપૂરું હાવ સત્યાનાશ વાળી દીધેલ છે. તો રાજા શેખે આ ગુના સબબે આગોતરા જામીન માગેલો હોય ત્યારે અંકલેશ્વરની કોર્ટમાં સેશન્સ જજ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન નામંજૂર થયા છે. હવે અમને દહેશત કે બીક છે કે ભય છે કે રાજા શેખ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરે તો એ અરજી કરે પહેલાં કે આગોતરા મંજૂર થાય તે પહેલાં SP સાહેબ ભરૂચને અને DYSP સાહેબ ભરૂચને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે રાજા શેખની ધરપકડ થાય, નહીતર રાજા શેખ કે તેના સાગરીતો કે એના દ્વારા અમારા પરિવાર ઉપર જાનનું જોખમ છે. તો વહેલામાં વહેલી તકે રાજા શેખની ધરપકડ થાય એવી મારી માગણી છે. આરોપી રાજા શેખ પરણિત હોય અને એક સંતાનનો પિતા હોવાનો પણ ભાંડો ફૂટી ગયો છે. પોલીસે મૃતકના મોબાઈલ કબજે કરતા તેમાંથી ઘણા સ્ક્રીનશોટો સામે આવ્યા છે, જેમાં
શ્રદ્ધાબેન જયમીની જીમ અને લિપિક મેમ જીમ 2 નામથી સેવ કરેલા વોટ્સએપના સ્ક્રીનશોટ પણ પોલીસે મેળવ્યા છે. 20/3/2024ના રોજ પણ મૃતક ત્રુપલે પ્રેમી રાજા શેખ સાથે વાત કરી હોવાનું પણ સામે આવ્યું છે અને આખી લાઈફ રાજા શેખે બરબાદ કરી હોય તેવો આક્ષેપ પણ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવે છે. મૃતકના પિતા જાદવભાઈ મકવાણાએ પણ અંકલેશ્વર સિટી પોલીસ મથકમાં રાજા શેખ સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ આપી હતી. આ સમગ્ર પ્રકરણમાં આખરે આરોપી રાજા શેખની માતાની પણ ભૂંડી ભૂમિકા હતી. જતીન મકવાણાએ આપઘાત પહેલા લખેલી સુસાઇડ નોટમાં રાજા શેખની માતા ફકરુન્નિસા અબ્દુલ જબ્બાર મોહમ્મદ ઉસ્માન શેખ રહે શાહી મસ્જિદ અમદાવાદનાઓએ પણ દુષ્પ્રેરણામાં સહભાગી હોય તેવો આક્ષેપ સુસાઇડ નોટમાં હોવાનું તેમજ મરનાર ત્રુપલને કહ્યું હતું કે તારો પતિ તને ન રાખે તો અહીં આવી જજે તેમ કહી અનુસૂચિત જાતિનું પરિવારનું ઘર તોડવું અને આપઘાતની દુષ્પ્રેરણા આપી હોય અને સામૂહિક આત્મહત્યામાં રાજા શેખની માતાની પણ ભૂમિકા સામે આવતા તેની ધરપકડ કરી હાલ જેલમાં ધકેલી દેવામાં આવી છે. ત્યારે મુખ્ય આરોપી રાજા શેખ આગોતરા જામીન મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. અંકલેશ્વરની કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે, જેના કારણે હવે આગોતરા જામીન મેળવવા માટે નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે તેમ છે. પરંતુ હાઈકોર્ટના દ્વાર ખખડાવે તે પહેલા પોલીસ રાજા શેખની ધરપકડ કરે છે કે કેમ તે પ્રશ્ન પણ અહીંયા ગંભીર બની ગયો છે. સમગ્ર કેસની માહિતી એડવોકેટે પણ મીડિયાના માધ્યમ થકી પૂરી પાડી હતી. સમગ્ર પ્રકરણમાં એવું પણ જાણવા મળ્યું છે કે સામૂહિક આપઘાત પ્રકરણમાં રાજા શેખ ઉર્ફે ખલીલ ફુઝામા શેખ પરણિત હોય અને એક સંતાનનો પિતા હોવા છતાં એક અનુસૂચિત જાતિના પરિવારના મહિલાને પ્રેમજાળમાં ફસાવ્યો અને આળા સંબંધ રાખ્યા હતા. સાથે જે દિવસે ઘટના ઘટી હતી તે સમયે પણ રાજા શેખનું લોકેશન ભરૂચ અંકલેશ્વર વચ્ચે ફેસબુક ઉપર બતાવી રહ્યું હોવાના સ્ક્રીનશોટ પણ સામે આવી ગયા છે. તારીખ 4/7/2024ના રોજ ભરૂચ રેલવે સ્ટેશનમાં સામૂહિક આત્મહત્યાનો એક ગુનો નોંધાયેલો, જેમાં એક આરોપી રાજા શેખ ઉર્ફે એનું સાચું નામ હાલ ખલીલ કુજમા શેખ આવેલ છે. તેમણે એક જતીનભાઈ કરીને એન્જિનિયર હતા, એમના પત્ની ટ્રુપલબેન સાથે આળા સંબંધો રાખીને એમને આત્મહત્યા કરવા સુધીનું દુષ્પ્રેરણ કરેલ છે અને જેમાં હાલ તેઓએ અંકલેશ્વરના બીજા એડિશનલ સેશન જજ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન મૂકેલી હતી, જેમાં અમો ફરિયાદી તરફે વિથ પ્રોસિક્યુશન હાજર થયેલા અને એપીપી શ્રી પીસી રાજપૂતનાઓ હાજર થયેલા અને તેઓની દલીલોને ધ્યાને લઈ નામદાર ભરૂચ અંકલેશ્વરના બીજા એડિશનલ સેશન જજ સાહેબ શ્રી પાંડે સાહેબનાઓએ તેમની આગોતરા જામીન અરજી રદ કરેલ છે અને હાલ પોલીસે તેઓની માતા, જેઓનું નામ ફકરુન્નિસા અબ્દુલ જબ્બાર નાઓને એરેસ્ટ કરેલ છે. તેઓનો રોલ એમના પુત્રને સપોર્ટ કરેલો છે અને મરનાર ટ્રુપલબેનને એમ કહેલ કે તને કોઈ ના રાખે તો હું રાખી લઈશ એમ કહીને મદદગારી કરેલ છે. એટલે આ જે બેન છે તે પહેલેથી જ આ વિષય વસ્તુ જાણતા હતા અને તેમને પોતાના પુત્રને સપોર્ટ કરી અને આ જે ટ્રુપલબેન અને તેમના પરિવારને મળવા માટે દુષ્પ્રેરણ કરેલ છે. અંકલેશ્વર કોસંબડી નજીકની 7 સ્ટાર રેસિડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અંકલેશ્વરના કોસંબડી ગામમાં આવેલા 7 સ્ટાર રેસિડેન્સીમાં લાખોની ચોરીની ઘટના સામે આવી છે. ઘર માલિક નાઇટ શિફ્ટમાં નોકરીએ ગયા હતા તે દરમિયાન ચોરીને અંજામ આપ્યો છે. મોડી રાત્રે ચોરોએ ઘરમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો છે. ઘર માલિક સવારે ઘરે ગયા તો ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે માલિક ઘરમાં પ્રવેશી અંદર જોતા રોકડા એટલે કે કેશ અને સોના ચાંદીના દાગીના ગુમ હોવાના કારણે મોટી ચોરીની આશંકા ઊભી થઈ હતી. આ ટોલાની આસપાસ સોના ચાંદીના અને રોકડા 2 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. मेरा नाम मोहम्मद मुन्ना अंसारी, कोसंबड़ी 7 स्टार, एक रूम नंबर है 3। मैं घर पे नहीं थे, जॉब पे थे। रात में चोरी हुआ है, ताला तोड़ करके, डबल ताला 2 ताला था, दोनों ताला तोड़ करके 10 तोला सोना और 2 लाख रुपया कैश
पुलिस को फरियाद किया हूँ, FIR बनाया हूँ। कहाँ जॉब करते हो, कब गए थे, कब आए थे, चोरी कब हुआ? 9:30 बजे रात को मैं जॉब पे गया, सुबह 6:45 बजे मैं घर पे आया, तो उसका बीच रात में चोरी हुआ है। આત્મીય સંસ્કાર ધામના હરિભક્તોએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આત્મીય સંસ્કાર ધામ ભરૂચ ખાતે પ્રેમ સ્વરૂપના સંતો ભક્તો દ્વારા મંદિરમાં બળજબરીપૂર્વક મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય તેવો આક્ષેપ થયો છે. તેનો UDSના હરિપ્રબોધન જૂથ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને મામલતદારશ્રી અને કલેક્ટરને પણ આ ઘટના અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન બાદ આધ્યાત્મિક વારસદારની મૂર્તિ સંસ્થાના પ્રમુખ મનસવી રીતે પધરાવે તો તે ગેરકાયદેસર છે અને અમારા હરિભક્તોની પણ લાગણી દુર્ભાઈ હોય તેવો આક્ષેપ કર્યો. સંસ્થામાં વારસદારની મૂર્તિ પધરાવી એ ફક્ત પ્રમુખ કે સેક્રેટરીના હકમાં નથી, આ હરિભક્તોની આસ્થાનો વિષય છે, જેને લઈને વિરોધનો વંટોળ ઊભો થયો હતો. આવેદનપત્ર યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધમ જૂથ વતી અમો કલેક્ટરને આપવા આવ્યા છીએ. જય ભારત સહ જણાવવાનું કે છેલ્લા 4-5 દિવસથી આત્મીય સંસ્કાર ધામ ભરૂચના મુખ્ય મંદિરના દ્વાર બંધ કરેલ છે, અંદરથી પડદા પાડી દીધેલ છે. બહાર ઉભેલા ભક્તોને અંદર શું થાય છે એની ખબર નથી. મંદિરના સવાર સાંજ દરેક ભક્તોના દર્શન માટે ખુલ્લું હોવું જોઈએ, જે નથી. અગાઉ પણ મંદિર પ્રશાસન દ્વારા દર્શન 3 દિવસ માટે બંધ કરેલા, ત્યારે બી મેં કલેક્ટરને જાણ કરેલી, મામલતદાર સાહેબને પણ જાણ કરેલી. અમારી જાણમાં આવેલ છે કે અત્યારે ફરીથી મંદિરના દ્વાર બંધ કરી આજ રોજ ગુરુવારના યોગી ડિવાઇન સોસાયટી ભરૂચ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરૂચ આત્મીય સંસ્કાર ધામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં પ્રેમ સ્વામીની મૂર્તિ પધરાવવા જઈ રહ્યા. આ મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અમો પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોનો વિરોધ છે. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન બાદ આધ્યાત્મિક વારસદારની મૂર્તિ સંસ્થાના પ્રમુખ મનસ્વી રીતે પધરાવે તે ગેરબંધારણીય છે, અમારી હરિભક્તોની આસ્થા સાથે ખિલવાડ છે. આ પરિસ્થિતિમાં હરિભક્તોની અનુભૂતિના આધારે આધ્યાત્મિક ગુરુ નક્કી થઈ શકે. વિવાદિત પ્રમુખ ટ્રસ્ટનો વ્યવહારિક વહીવટ કરી શકે, પણ હરિભક્તોની આસ્થા જોડે રમત રમી શકે નહીં. અમો લાખો હરિભક્તો ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર માનીએ છીએ. તો આ મંદિરમાં યોગી ડિવાઇન સોસાયટીના પ્રબોધ સ્વામી જૂથ અમો ગુરુ હરિપ્રબોધ સ્વામીની મૂર્તિ પણ પધરાવી શકીએ, કેમ કે આ પબ્લિક ટ્રસ્ટ છે અને અમે આ ટ્રસ્ટના હરિભક્તો છીએ અને અમારી સેવા આ ટ્રસ્ટમાં સામેલ છે, જેથી અમે આ ટ્રસ્ટના અવિભાજ્ય અંગ છે, જેથી અમને પણ પરમિશન આપવામાં આવે. સંસ્થામાં વારસદારની મૂર્તિ પધરાવી એ ફક્ત પ્રમુખ કે ટ્રસ્ટીના હકમાં નથી, આ હરિભક્તોના આસ્થાનો વિષય છે. દહેજ વાગરામાં કેમિકલ પાવડર ચોરી પ્રકરણમાં SOGના પોલીસ કોન્સ્ટેબલ સહિત વધુ 7 લોકોની ધરપકડ કરવામાં આવતા પકડાયેલા આરોપીઓમાં 14 પર આંખ પહોંચ્યો છે. વાગરા બિલાયત GIDCમાં આવેલા જુબિલિયન્ટ કંપનીમાં 1.5 માસ અગાઉ 38 લાખથી વધુના કિંમતનો 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થઈ હતી, જેમાં દહેજ પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડી વાગરા પોલીસને તપાસ સોંપી હતી. વાગરા પોલીસને સોંપી દીધા હતા. આ અંગે વાગરા પોલીસે ગતિવિધિ તેજ કરતા 24 કલાકમાં જ અન્ય 7 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 13 લાખથી વધુની કિંમતનો કેટાલિસ્ટ પાવડર કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વાગરા પોલીસની વધુ પૂછપરછ કરતા આરોપી સતીશ વસાવાએ કહ્યું હતું કે તે પોતે અને સમીર રાઠોડ, વિશાલ વસાવાને પકડાયેલા આરોપી વિજય વસાવાએ ભેગા મળી વિલાયતની જુબિલેન્ટ કંપનીમાંથી ચોરી કરેલ હતી. ચોરેલ કેટાલિસ્ટ પાવડર અલગ અલગ માણસોને વેચાણ કરવા આપેલ હતો, જેમાં સતીશ વસાવાએ પાસેથી કિશન વસાવા અને વિક્રમ ઉર્ફે આશીષ પરમારે પાવડર વેચાણ કરવા લીધો હતો. આ પાવડર તેઓ વિજય ચૌહાણને વેચાણ આપવા જતા તે દરમિયાન તેના કહેવાથી ભરૂચ SOG પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાએ તેઓની ગાડી ઊભી રખાવી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધો હતો. આ મુદ્દામાલ વિજય ચૌહાણને આપી દીધેલ હતો. તેણે અતુલ કુમાર પટેલને વેચાણ કરવા આપ્યો હતો. વાગરા પોલીસે કેટાલિસ્ટ પાવડર કબજે કરી તેમજ ચોરી કરેલ આરોપીઓ તથા પકડાયેલા બીજા તથા રિસીવ કરેલા આરોપીઓ મળી અંદાજે 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વધુ 7 આરોપીઓને પણ ભરૂચ સબજેલમાં ધકેલી દેવાયા છે. વાગરા પોલીસે પકડેલા 7 આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. વાગરા પોલીસ સ્ટેશનમાં આશરે 2 માસ પહેલાં જુબિલિયન્ટ કંપની જે વિલાયત GIDCમાં આવેલ છે તેમાંથી લગભગ 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થયેલી હતી. તેની કિંમત રૂપિયા આશરે 38,88,000 ઉપરાંતની થાય છે. જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દહેજ પોલીસને બાતમી મળેલી આ ગુનાના
આરોપી વિશે, જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે 7 જેટલા ઇસમોને BNSS 35(1) મુજબની અટક કરી અને કામગીરી કરેલી હતી, જેમાં એમને કુલ કેટાલિસ્ટ પાવડર 7 કિલોગ્રામ 6,79,000 કિંમતનો મળેલ આવેલો હતો. આમ કુલ મુદ્દામાલ 11,84,000નો મળેલો હતો, જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાગરા પોલીસને સોંપતા વાગરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ તોમતદાર હતા સતીશ નટવરભાઈ વસાવા, તેની પૂછપરછ કરતા આ ગુનાના કામે સતીશ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ, વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા નાઓએ ભેગા મળી અને જ્યુબિલન્ટ કંપનીમાં આશરે 1 માસ પહેલા 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી કરેલી હતી, જેમાં જે સમીર શાંતિલાલ રાઠોડ કે જે જ્યુબિલન્ટ કંપનીમાં જ નોકરી કરતો હતો, ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી. આ ગુનાના કામે આ જે ચોરી કરનાર ઈસમો ઉપરાંત બીજા જે રિસીવરો હતા કુલ એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાઓને પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા, આશીષ પ્રભાતભાઈ પરમાર નાઓએ પાવડર વેચાણ સારું લીધેલું, અને જે પાવડર તેઓ વિજય રામસત્રસિંહ ચૌહાણ નાઓને અંકલેશ્વર આપવા જતા હતા, તે દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા, જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા, એમની ગાડી મુલત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બળજબરીથી મુદ્દા માલ લઈ લીધેલો હતો, જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ રામસિંહભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી, જે વિજય રામસત્રસિંહ ચૌહાણ નાઓને આપેલો હતો મુદ્દામાલ, અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો. જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટાલિસ્ટ પાવડર કબજે કરવામાં આવેલ છે. આમ આ ગુનાના કામે કુલ 13 કિલો અને 900 ગ્રામ કેટાલિસ્ટ પાવડર, જેની કિંમત થશે 13,48,300, અને અન્ય મુદ્દામાલ મળી 18,53,300નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ ગુનાના કામે કુલ 3 ચોરી કરનાર ઇસમો તથા 11 જે રિસીવરો ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે, અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવનાર છે, અને જે બાકી મુદ્દામાલ છે તે પણ રિકવર કરવામાં આવશે. આમ દહેજ પોલીસ અને વાગરા પોલીસે આ ગુનાને ડિટેક્ટ કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. નેત્રંગ તાલુકામાં વિકાસના કામોની ફાળવણી બાબતે ધરણા પ્રદર્શન કરાયું. નેત્રંગ તાલુકા પંચાયતમાં એટીવીટી યોજના અંતર્ગત ગામે ગામ રોડ, રસ્તા, બોર, મોટર અને સંરક્ષણ દિવાલ જેવા વિકાસના કામોના ગ્રાન્ટની ફાળવણીના આયોજનો થઈ રહ્યા છે, જેમાં માત્ર 5-6 ગ્રામ પંચાયતના તમામ કામોની ફાળવણી કરી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ કાર્યકરોને નેત્રંગ તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન પર ઉતર્યા હતા અને તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા તાત્કાલિક નેત્રંગ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલે કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણની રજૂઆત સાંભળી નેત્રંગ તાલુકાના દરેક ગ્રામ પંચાયતમાં વિકાસના કામોની ફાળવણી કરાશે તેવી બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. આજે અમે લોકો નેત્રંગ તાલુકા પંચાયતની અંદર રજૂઆત કરવા માટે આવેલા છે. અમને આજુબાજુના અમારા જે નેત્રંગ તાલુકાના સરપંચો દ્વારા જાણવા મળેલું છે કે એટીવીટીમાં હાલમાં જે આયોજન કર્યું હશે એ લોકોએ એની અંદર પણ એમના જ 5-7-10 પંચાયતોની અંદર એક ગામ પંચાયતની અંદર 5-5, 7-7, 8-8 કામોની વેચણી કરી લીધેલી છે. અગાઉ પણ અમે રજૂઆત કરેલી, ત્યારે જ્યારથી પણ આ તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવેલું છે ત્યારથી તમામ પંચાયતો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. આજે લોકોની રજૂઆત લઈને અમે આવેલા છે. આ સરપંચોને કામ નથી મળતા. તમે જુઓ, કોઈ પણ ગ્રાન્ટનું આયોજન હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે એટીવીટી હોય, ગુજરાત પેટર્ન હોય, બધી જેટલી પણ યોજનાઓ છે એની અંદર આ લોકો પોતાની 4-5 પંચાયતોની અંદર લાખોના કામો ફાળવી અને એની અંદર ભ્રષ્ટાચાર કરે છે એવું અમારું માનવું છે. ત્યારે મારી આ મીડિયાના માધ્યમથી તમામ લોકો જે લોકોનું આયોજન કરે છે, ધારાસભ્યશ્રી હોય, સંસદ સભ્ય હોય કે નાયબ કલેક્ટર હોય, એમને પણ મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે જ્યારે તમારી પાસે આ આયોજન માટે યાદી આવે છે તમારે જોવું જોઈએ કે આ 39 પંચાયતની અંદર લોકોને કામો મળે છે કે નથી મળતા. ત્યારે તમારા લાગતા વળગતાઓની તમે કામો આપી દો છો. આજે અમે લોકો અહીંયા આવેલા છે, અમે જોયું કે આટલી બધી ગેરરીતિ કેવી રીતે ચલાવી લેવામાં આવશે. આ પંચાયતોને ન્યાય નહીં મળે તો અમે લોકો આવનારા દિવસોમાં અહીંયા ખૂબ મોટું આંદોલન કરીશું. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર.
ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, ભરૂચ. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. દહેજ વાગરામાં કેમિકલ પાવડર ચોરી પ્રકરણમાં SOG પોલીસ કોન્સ્ટેબલ સાથે વધુ 14ની ધરપકડ. લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને સબજેલમાં ધકેલાયા. અનુસૂચિત પરિવારને સામૂહિક આપઘાતની દુષ્પ્રેરણા આપનાર અમદાવાદના જીમ ટ્રેનર સામે એટ્રોસિટી અને દુષ્પ્રેરણાનો ગુનો દાખલ. જીમ ટ્રેનર વોન્ટેડ રહેતા તેની માતાની ધરપકડ. દુષ્પ્રેરણામાં માતાની પણ સંડોવણી હોવાના આક્ષેપ સાથે તેમની ધરપકડ કરાઈ. ખામ ગામે ડમ્પિંગ સાઇટ મુદ્દે ગ્રામજનો મેદાનમાં આવતા અધિકારીઓએ વિલા મોડે પરત ફરવું પડ્યું. SDM, મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા સ્થળ ઉપર. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.